હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ. તો આજે આપણે ઊન અને સૂયાની મદદથી આ 2 અને 3 નંબરના બાલગોપાલ એટલે કે લડ્ડુ ગોપાલજીનો આ બ્યુટીફુલ પોશાક બનાવવાનો છે. જન્માષ્ટમી આવી રહી છે તો તમે આ પોશાક જરૂરથી બનાવીને ટ્રાય કરજો. તો આપણે બનાવવાની શરૂઆત કરીએ ફ્લાવરવાળો પોશાક. તો આપણે વાંકા સ્ટાર્ટ કરીએ. પહેલાં આપણે વ્હાઈટ ઊન લેવાની છે. આગળના વિડીયોમાં જે કાન્હાજીનો ચોલી બનાવી હતી એટલે કે કોઠાનો ભાગ બનાવ્યો હતો સેમ એવી રીતે જ બનાવવાનો છે. તો પણ હું તમને આ વિડીયોમાં બનાવી બતાવી દઉં છું. પહેલાં 16 સાંકળી લેવાની છે. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. ત્યાર પછી એક્સ્ટ્રા બીજી 3 સાંકળી લેવાની છે અને 3 સાંકળી છોડી અને ચોથામાં આપણે પાસો બનાવવાનો છે. દરેકમાં એક પાસો બનાવવાનો છે. દરેકમાં એક પાસો બનાવતા રાઉન્ડ આ જે છે આપણી લાઈન પૂરી કરી દઈએ. 16 પાસા 16 સાંકળીની અંદર બનશે અને એક આ જે આપણી 3ની ચેન હતી એટલે આપણી પાસે કુલ 17 પાસા બનશે. તો બનાવી લઈએ. પહેલો રાઉન્ડ જે છે આપણો પૂરો થઈ ગયો છે. ત્યાર પછી 2 સાંકળી લેવાની છે. હવે બીજો રાઉન્ડ છે આપણો હાફ ડબલ ક્રોશિયાનો કરવાનો છે. અહીંયા આપણે પાસો લેવાનો નથી બીજામાંથી અને દરેકમાં 2 પાસા લેવાના છે. પહેલો અને છેલ્લામાં એક વાર, બાકી બધામાં 2 વાર. તો આપણી પહેલી રાઉન્ડ છે 17નું હતું. પહેલાં અને છેલ્લામાં એક કરવાનું છે. અંદરના 15માં ડબલ કરવાના છે. 15 દૂ 30 અને 2 32. કુલ આપણી પાસે 32 હાફ ડબલ ક્રોશિયા આવશે એક 2ની ચેન સાથે ગણીને. તો તમે બધામાં 2 હાફ ડબલ ક્રોશિયા બનાવી લેજો. બધામાં 2 હાફ ડબલ ક્રોશિયા બનાવવાના છે. કમ્પ્લીટ કરી લઈએ રાઉન્ડ. ત્યાર પછી રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે 3 સાંકળી લેવાની છે. 1, 2 અને 3. રાઉન્ડના અંતે આપણી પાસે 22 હાફ ડબલ ક્રોશિયા બની ગયા છે. પહેલામાં આપણે પાસો લેવાનો નથી. બીજામાં છે એકની એક જગ્યા ઉપર આપણે 2 વાર પાસો બનાવવાનો છે. ત્યાર પછી નેક્સ્ટમાં એકવાર, નેક્સ્ટમાં ફરીવાર એકવાર, નેક્સ્ટમાં એકવાર. 3 વખત આપણે એક પાસો લીધા પછી ચોથી વખતમાં આપણે એકસાથે 2 વાર પાસા બનાવવાના છે. એટલે કે 3 વખત એક પાસો અને ચોથામાં આપણે 2 વાર પાસા બનાવવાના છે. આપણે 2 અથવા 3 નંબરના જે પણ તમારે કાન્હા માટે કરો તો ચાલે. આ 3 અને આ ચોથામાં એકની એક જગ્યા ઉપર 2 વાર પાસો બનાવવાનો છે. 1, 2, 3 અને આ ચોથામાં એકની એક જગ્યા ઉપર 2 વાર. આવી રીતે આ રાઉન્ડ છે પણ કમ્પ્લીટ કરી લઈએ. આપણા 3 રાઉન્ડ છે એ કમ્પ્લીટ થઈ ગયા છે અને 40 પાસાના લાસ્ટ રાઉન્ડમાં 40 પાસા છે આપણી પાસે. હવે આપણે સ્લીવનો ભાગ છોડવાનો છે એટલે 3 સાંકળી લેવાની છે. નેક્સ્ટમાં એક પાસો, નેક્સ્ટમાં એક પાસો, ત્રણ અને એક આ 4 પાસા અને એક 3ની ચેન કુલ મળીને 5 પાસા થઈ જાય છે. હવે આપણે 9 પાસા સ્લીવના ભાગ માટે છોડવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 અને 10માં આપણે પાસો બનાવવાનો છે. ત્રણ, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને આ 12. કુલ 12 પાસા બનાવ્યા છે. ત્યાર પછી પાછા આપણે 9 પાસા છોડવાના છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9 છોડ્યા અને લાસ્ટ આપણે 5 વખત એક પાસા બનાવી લેશું.
આ આપણો રાઉન્ડ થઈ ગયો. 5 આગા બાજુ, 5 આ બાજુ અને આ પાછળના ભાગ ઉપર 12, એટલે કુલ છે એ 22 પાસાનો રાઉન્ડ થયો. ત્યાર પછી જે 5મો રાઉન્ડ છે એ 22ની ઉપર 22 જ કરવાના છે, વધારવાના ઘટાડવાના કાંઈ નથી. તો તમે 5મો રાઉન્ડ છે એ કમ્પ્લીટ કરી લેજો. રાઉન્ડ થઈ ગયો છે અને અહીંયા પહેલાંથી આપણે સ્લીપ ટીચથી જોડી દેવાનું છે. પછી બીજામાં સ્લીપ ટીચ, ત્રીજામાં સ્લીપ ટીચ, ચોથામાં અહીંયા 5મા સુધી સ્લીપ ટીચ કરતું ખૂણા સુધી આવી જવાનું છે. અહીંયાથી આપણે પછી સ્ટાર્ટ કરશું. હવે એની આ કોર છે આપણે બાંધી લઈએ. એના માટે આપણે પેરોટ કલરની ઊન લઈ લીધી છે. અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે આપણે. દરેકમાં 2 પાસા બનાવતા જવાના છે. સિંગલ પાસા બનાવવાના છે નાના. દરેકમાં આ જે ઊન છે એને આપણે અંદર દબાવી લેશું. એક સાંકળી લેવાની છે અને એની જ જગ્યા ઉપર પાછો એક પાસો લેવાનો છે. પછી ઉપરની સાઈડ બધામાં એક પાસો બનાવી લેવાનો છે. એક પાસો લીધા પછી એક સાંકળી લાસ્ટ સુધી પહોંચી ગયા પછી દરેકમાં 2 પાસા બનાવી લેવાના છે. પછી અને સ્લીપ ટીચ જોઈન્ટ કરી અને આટલું ઊન રાખી કટ કરી લેવાની છે. આની આપણે નોટ અંદર લગાવી દેવાની છે. ત્યાર પછી સ્લીવમાં પણ આવી જ રીતે કોર કરવાની છે. મેં તમને જે આગળના વાઘા બનાવીને બતાવ્યો હતો વિડીયો, એમાં આ સ્લીવ કેવી રીતે કરવી એ તમને કરાવ્યું હતું. સેમ એવી રીતે જ કરવાનું છે. તો તમે અહીંયા જેમ કર્યું છે એવી રીતે અહીંયા કરી નાખીએ. ત્યાર પછી આપણી પાસે કુલ 22નો રાઉન્ડ છે, પણ આપણે એક વચ્ચે સ્કીપ કરી દઈશું. અહીંયા આગળના ભાગ ઉપર અહીંયા આવશું ત્યારે, જેથી કરીને આપણે 21 પાસા જ લેવાના છે. પહેલાં 3 સાંકળી લેવાની છે. નેક્સ્ટમાં એ જગ્યા ઉપર પાસો લેવાનો નથી. નેક્સ્ટમાં 2 વાર, ત્યાર પછી એકમાં 1 વાર, એકમાં 2 વાર. આપણે આ ફૂલવાળા વાઘા બનાવવા છે એટલે બહુ ઘેર કરવાનો નથી. આગલા વિડીયોમાં આપણે બધામાં ડબલ પાસા રાખ્યા હતા. આમાં એકમાં 1 અને એકમાં 2 પાસો રાખવાનો છે. 1, નેક્સ્ટમાં 2 વાર, 1 વાર, 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 નેક્સ્ટમાં 2 વાર,
ત્યાર પછી આમાં એકવાર, નેક્સ્ટમાં 2 વાર, એકવાર, નેક્સ્ટમાં 2 વાર, નેક્સ્ટમાં એકવાર. લાસ્ટ બેમાં આપણે 2 વખત કરી નાખ્યા છે અને અહીંયા સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દીધું છે. આપણો આ ઘેર આવી રીતે જ બનશે, બહુ ફૂલ ઘેરવાળો કરવાનો નથી. ત્યાર પછીનું બીજો રાઉન્ડ છે. એક, 2, 3. 3 સાંકળી લીધી, પછી બાજુમાં 1, આ 3, 4 અને 5માં આપણે એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા બનાવવાના છે. એક, 2, 3, 4 અને આ 5. 5મી વખત આપણે એકની એક જગ્યા ઉપર 2 પાસા બનાવવાના છે. તો આવી રીતે તમે બીજો રાઉન્ડ છે એ કમ્પ્લીટ પૂરો કરી લેજો. આ 2, 3, 4 અને આ 5. 4 વખત એક એક પાસો બનાવવાનો છે અને 5મી વખત 2 પાસા બનાવવાના છે. તો રાઉન્ડ કમ્પ્લીટ કરી લેજો. બીજો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયા પછી ત્રીજો રાઉન્ડ, 3 સિંગલ પાસા, 3 સાંકળી. ત્યાર પછી બીજા રાઉન્ડમાં આપણે 4 વખત એક એક અને 5મામાં ડબલ કર્યો હતો. આ વખતે 5 એક વખત એક એક અને 6ઠામાં ડબલ કરવાનો છે. 4, 5 અને આ 6ઠામાં 2 વખત. ત્યાર પછી 1, 2, 3, 4, 5 અને આ 6ઠામાં એકની એક જગ્યા ઉપર 2 વાર. તો આ ત્રીજો રાઉન્ડ છે એ પણ એકસાથે કમ્પ્લીટ કરી લેજો. ત્યાર પછી 3 સાંકળી લેવાની છે. ત્રીજો રાઉન્ડ પણ આપણો પૂરો થઈ ગયો છે. એની એ જ જગ્યા ઉપર આપણે બીજી વાર પાસો બનાવવાનો છે. ત્યાર પછી 1, 2, 3, 4 અને 5. 5 વખત એક એક અને 6ઠામાં 2 વાર પાસા લેવાના છે. શરૂઆતમાં આપણે અહીંયા એકની એક જગ્યા ઉપર 2 વાર પાસા લીધા છે. આ આપણો ચોથો રાઉન્ડ છે. 1, 2, 3, 4, 5, આ 6. 6ઠામાં એકની જગ્યા ઉપર આપણે 2 વાર પાસા બનાવવાના છે. તો આવી રીતે ચોથો રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો છે. ચોથા રાઉન્ડની અંતે આપણી પાસે કુલ 53 પાસા છે. આપણે કુલ 63 પાસાની જરૂર છે. તો હવે 6ઠ્ઠા રાઉન્ડની અંદર, 5મા રાઉન્ડની અંદર તમારે કુલ 10 પાસા વધારવાના છે. આપણે એક ફ્લાવર માટે 7 પાસા જોઈએ, તો 7ને મલ્ટીપ્લાય કરી આપણે 9 ફ્લાવર આવવાના, 7 9 63. તો આપણે 10 પાસા વધારવાના છે. એકની જગ્યા ઉપર પહેલાં આપણે 2 પાસા બનાવી લીધા છે એટલે એક પાસો વધી ગયો છે. બાકી તમને ઠીક લાગે ત્યાં તમે 10 પાસા 9 પાસા વધારવાના છે. તમે તમારી રીતે વધારી લેજો અને 5મો રાઉન્ડ કમ્પ્લીટ કરી લેજો. આપણો રાઉન્ડ છે કમ્પ્લીટ પૂરો થઈ ગયો છે. તો થોડુંક તમને ખીચાવ આવતું હશે એવું લાગશે, ખેંચાતું હશે એવું, પણ આપણે આટલો જ ઘેર કરવાનો છે. હવે પેરોટૂન સ્ટાર્ટ કરવાની છે. તો અહીંયા પહેલી સાંકળીમાં નાખવાનું છે ઉપરની અને ડાયરેક્ટ પેરોટૂન સ્ટાર્ટ કરી લઈએ આપણે. વ્હાઈટ ઊન છે એને નીચે સાથે લેતી જવાની છે. 4 સાંકળી લેવાની છે અને બાજુના પાસામાં પાસો બનાવવાનો છે. 1 સાંકળી, બાજુના પાસામાં 1 પાસો.
ત્યાર પછી એક સાંકળી, બાજુમાં એક પાસો. આખો રાઉન્ડ એક સાંકળી, એક પાસો, એક સાંકળી, એક પાસો બનાવવાનો છે. એક સાંકળી, એક પાસો, એક સાંકળી, એક પાસો, એક સાંકળી, એક પાસો. બધા એક પણ પાસો સ્કીપ કરવાનો નથી, પણ બધામાં એક એક સાંકળી લેવાની છે. આવી રીતે તમે આખો રાઉન્ડ છે એ કમ્પ્લીટ કરી લેજો. એક સાંકળી, એક પાસો, એક સાંકળી, એક પાસો. લાસ્ટ સુધી આવી જાઓ છો ને આપણે આવા 63 પાસા બનવા જોઈએ. લાસ્ટમાં પણ આપણે એક સાંકળી લઈ અને નીચેથી ત્રીજી સાંકળીમાં આપણે જોઈન્ટ કરવાનું છે. જોઈન્ટ કરી પાછી આપણે વ્હાઈટ ઊન સ્ટાર્ટ કરવાની છે. ત્રીજી સાંકળીમાં જોઈન્ટ કરતાની સાથે આપણે વ્હાઈટ ઊન જ આપણે બહાર કાઢી લેશું. અને અહીંયા જેવા એ પેરોટ ઊન છે એને નીચે સાથે લેતી જવાની છે. એક સિંગલ પાસો લેશું, બે સાંકળી લેશું અને એક સાદો પાસો લેશું. હવે આપણે વર્ક છે જે એ બધા વચ્ચેના હોલમાં કરવાનું છે, જ્યાં આપણે સાંકળી વચ્ચે સ્પેસ છોડી હતી ત્યાં. ત્યાર પછી બે સાંકળી લેવાની છે અને બાજુના હોલમાં વહી જવાનું છે અને ત્યાં આપણે બે પાસા બનાવવાના છે. અહીંયા આપણે ફર્સ્ટમાં એક નાનો પાસો અને બે સાંકળી એટલે લીધી છે કે એ પાસાની હાઇટમાં થઈ જાય એટલે. ત્યાર પછી બે સાંકળી, બે પાસા, બે સાંકળી, બે પાસા, બે સાંકળી અને બે પાસા. પેરોટ ઊન છે એને આપણે હવે કટ કરી લઈએ. દરેકમાં આવી રીતે જ બનાવવાનું છે. બે સાંકળી, બે પાસા, બે સાંકળી અને બે પાસા. અને પાસા છે એ ખાસ ધ્યાન રાખજો વચેલા હોલમાં બનાવવાના છે. બે સાંકળી, બે પાસા, બે સાંકળી અને બે પાસા. લાસ્ટ સુધી તમે આવી જ રીતે બનાવવાનું છે. તો આખો રાઉન્ડ આપણે આવી રીતે કમ્પ્લીટ કરી લઈએ. આપણે અહીંયા લાસ્ટ સુધી આવી ગયા છીએ. લાસ્ટમાં બે પાસા અને બે સાંકળી લઈ આની સાથે જોઈન્ટ કરતાની સાથે હવે આપણે પિંક ઊન સ્ટાર્ટ કરવાની છે. આપણે આ પિંક ઊન સ્ટાર્ટ કરવાની છે. સ્ટાર્ટ કરતાની સાથે એક સિંગલ પાસો લઈ આ બે પાસાની વચ્ચે આપણે એક સિંગલ પાસો બનાવવાનો છે. આ વ્હાઈટ અને પિંક ઊન સાથે લઈ લેશું. ત્યાર પછી જે આ બબ્બે સાંકળી રાખી છે હવે આપણે એના વચ્ચે વર્ક કરવાનું છે. એની અંદર આપણે 7 પાસા લેવાના છે. આ 2, 3, 4, 5, 6 અને 7. 7 પાસા લેવાઈ જાય ત્યાર પછી આ બંને પાસાની વચ્ચે આપણે એક નાનો પાસો લેવાનો
છે. ત્યાર પછી નેક્સ્ટમાં બે સાંકળી વચ્ચે જે આપણે જગ્યા રાખી હતી, બે પાસા વચ્ચે બે સાંકળીની, ત્યાં આપણે વર્ક કરવાનું છે. આ 2 3 4 5 6 અને 7 પાસા લેવાઈ ગયા પછી બે પાસાની વચ્ચે એક સિંગલ પાસો. નેક્સ્ટમાં એવી રીતે 1 2 3 4 5 6 અને 7. એ બે પાસા વચ્ચે એક સિંગલ પાસો, અને વ્હાઈટ ઊન છે આપણે કટ કરી લેશું. ફૂલ વાઘા બનશે ત્યારે બહુ જ મસ્ત લાગશે. તમે જન્માષ્ટમી આવી રહી છે તો એના માટે આ લડ્ડુ ગોપાલ માટે બનાવજો. 1 2 3 4 5 6 અને 7 લીધા પછી આ બે પાસા વચ્ચેના હોલમાં આપણે એક સિંગલ પાસો. 1 2 3 4 5 6 અને 7 લીધા પછી બે હોલની વચ્ચે એક સિંગલ પાસો. આવી રીતે પછી જો અહીંયા ફૂલ બનશે, એ ફૂલ બનશે પછી ખૂબ સરસ લાગશે. તમે જોઈ શકો છો 5 પાંદડીને એક ફ્લાવર બનશે, જેની ઉપર પેરોટ ઊન આવશે. એટલે સેમ આવી જ રીતે આખા રાઉન્ડમાં કરવાનું છે. ફૂલ ફ્લેર થઈ જશે, ફૂલ ઘેર થઈ જશે. તમને એમ થશે કે મારા વાઘા સરખા બનતા નથી, પણ પછી ફ્લાવર જોઈન્ટ કરશું એટલે બની જશે. જો અત્યારે ફૂલ ઘેર છે, તમે જોઈ શકો છો. આપણો જે આ વચલો જે ખીચાવ આવતો હતો એ ઓટોમેટિક ઓછો થઈ ગયો, અને ફૂલ બનશે એટલે સાવ વયો જશે. તો તમારે પિંક કલરની છે તે આવી રીતના આખામાં કરવાનું છે. 7 પાસા અને 2 પાસાની વચ્ચે એક નાનો પાસો લેવાનો છે. તો રાઉન્ડ છે એ કમ્પ્લીટ કરી લેજો. તમે જોઈ શકો છો આપણે આ આટલો ફ્લેર બની ગયો છે. જો હવે આપણે પેરોટ કલરની ઊન લેવાની છે. અહીંયા આપણે લાસ્ટ સુધી પહોંચી ગયા છીએ, એને અહીંયા જોઈન્ટ કરી દઈશું સ્લીપ ટીચથી. સ્લીપ ટીચથી જોઈન્ટ કરતાની સાથે આપણે પેરોટ કલરની ઊન છે એ સાથે બહાર લઈ લેશું. અને હવે આ પિંક ઊન છે ને આપણે સાથે લઈ લેવાની છે. એક સાંકળી લઈ અને જે આ અંદર આપણે પાસો લીધો છે એની આ બે અંદરના મોટા લૂપ છે એની અંદરથી આપણે નીકાળી અને એક પાસો બનાવવાનો છે. ત્યારબાદ દરેકમાં એક પાસો બનાવવાનો છે. સિંગલ પાસો જ બનાવવાનો છે આપણે. અને બધા પૂરા નથી કરી દેવાની સાંકળીમાં. આપણે 7 પાંદડી, આ એક છે અને આપણે 1 પાંદડી ગણીશું. એવી રીતે 7 પાંદડી સુધી તમે સિંગલ પાસા બનાવવાના છે. અહીંયા પહોંચીએ છીએ ત્યારે આ મોટો જે લૂપ આવે છે એની અંદર આપણે લઈ અને પાસો બનાવવાનો છે. પિંક ઊન આપણે કટ કરી લેશું. પછી બધામાં એક સિંગલ પાસો, 1 2
3 4 5 6 અને 7 7 વખત સિંગલ પાસો લીધા પછી આ જે વચલો ભાગ છે ત્યાંથી આપણે સેજ ખેંચી અને પાસો બનાવવાનો છે. એક 2 3 4 5 6 અને 7 7 લીધા પછી અહીંયા અંદરથી લઈને એક પાસો બનાવવાનો છે. જો આપણે આ 3 પાંદડી બની છે એવી રીતના હજી બીજી 4 પાંદડી બનાવી લો. 7 પાંદડી સુધી આપણે બનાવીને કમ્પ્લીટ કરી રાખીએ. તમે જોઈ શકો છો આપણી 7 પાંદડી બની ગઈ છે. 1 2 3 4 5 6 અને 7 7 પાંદડી બની ગયા પછી આ પહેલી 2 પાંદડી છોડી દેવાની છે. પહેલી 2 પાંદડી છોડી દઈ અને જ્યાં આપણે વચ્ચે ઓલો લૂપ લેતા હતા અંદરથી એ લૂપમાંથી કાઢી અહીંયાથી લઈ અહીંયાથી બહાર કાઢી લેવાનું છે અને એક સાંકળી બનાવી લેવાની છે. ત્યાર પછી અહીંયા આગળ આપણે પાસો બનાવવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો. એક હવે આપણે અઢી પાંદડી જ બનાવવાની છે. 2 3 4 5 6 અને 7 7 વાર આવી રીતે બનાવવાનું છે. આપણે આવા 9 ફૂલ બનશે. એક બની ગયું આપણું. 2 2 3 4 5 6 7 આ 2 પાંદડી બની છે. હવે આપણે અડધી જ પાંદડી બનાવવાની છે. એટલે કે આપણે 7 વખત સિંગલ પાસા આવે છે એના જગ્યાએ આપણે 4 વાર જ સિંગલ પાસા બનાવીશું. આ 4 બની ગયા છે. હવે આ જે આપણે ફૂલની પહેલી પાંદડી છે, ફૂલની પહેલી પાંદડી એમાં જે ચોથી સાંકળી આવી આપણી 1 2 3 4 અહીંયાથી ગણી લો તો 1 2 3 અને 4 આ ચોથી સાંકળી એવી એમાંથી ને આપણે લૂપમાંથી કાઢવાનું છે અને અહીંયાથી ખેંચી લેવાનું છે અને એક સાંકળી લઈ લેવાની છે. એટલે આ અડધી પાંદડી અને આ 5 પાંદડી એમાંથી આ જે પાંદડી ત્યાંની અડધી છે એ આગળનામાં માટે રોકાઈ જશે. એટલે આ અઢી અને આ 4.5 જ ગણવાની. એટલે આપણા એક ફૂલમાં 7 પાંદડીનો ઉપયોગ થશે. એટલે આપણે 63 આવા પાંદડી બનાવી છે તો આપણે 9 ફૂલ બનશે. હજુ એકવાર તમે જોઈ લો. હવે આપણે 4.5 જ પાંદડી બનાવવાની છે. એટલે કે આ એક અડધી હતી અને બીજી 4 1 2 અને હવે જો અહીંયા 3 જ લેવાને રહ્યા હશે અને અહીંયાથી લૂપ લઈ કાઢી લેવાનું છે. ત્યાર પછી 1 2 3 4 5 6 અને 7 અહીંયાથી લૂપ લઈ કાઢી લેવાનું છે. આપણે 1.5 પાંદડી બની ગઈ છે. હજુ આપણે 3 બનાવવાની છે. 1 2 3 4 5 6 અને 7 અહીંયાથી લૂપ લઈ કાઢી લેવાનું છે. 1 2 3 4 5 6 અને 7 વચ્ચેથી આપણે સિંગલ પાસો બનાવવાનો છે ખેંચીને. હજુ આપણે એક પાંદડી બનાવવાની બાકી છે. 1 2 3 4 5 6 અને 7 અને આ જે વચલો લૂપ છે ત્યાં સુધી આપણે જતું રહેવાનું છે. ત્યાર પછી આ 4.5 પાંદડી આપણી બની ગઈ છે તો 5 પાંદડીનું જ ફૂલ બનાવવાનું છે. એટલે ફૂલ છે એ આ અડધી પાંદડી અહીંયા પૂરી થઈ ગઈ છે. તમે જોજો આ ઉપરની 2 પાંદડી જ આપણે છોડવાની છે. આ અડધી પાંદડી અહીંયા છૂટી ગઈ છે. એના આ વચલામાંથી આવી રીતે આપણે કાઢી એક સિંગલ પાસો બનાવી લેવાનો છે. જોઈ શકો છો તમે.
હજુ એકવાર કહી દઉં, અહીંયા ઉપર 2 જ પાંદડી આપણી છૂટવી જ હોય અને આ અડધી પાંદડી જે હતી ત્યાંથી ને આપણે એ પૂરી થાય ત્યાં આપણે એક સાંકળી લઈ લીધી છે. હવે આપણે પાછી અઢી પાંદડી બનાવવાની છે. સાવ સહેલું જ છે, જો તમે થોડીક વાર સમજશો તો. 3 4 5 6 અને 7. હવે આપણે અઢી પાંદડી બનાવી લઈએ. 1 2 3 4 5 6 અને 7. 2 પાંદડી બની છે, હજુ અડધી બનાવવાની છે. 1 2 3 અને 4 પાંદડી બન્યા પછી આ ફૂલની જે આપણી અડધી પાંદડી હતી ત્યાંથી ગણી લેવાનું. 1 2 3 અને આ ચોથો પાસો ત્યાંથી આને કાઢી લેવાનું છે અને એક સાંકળી લઈ લેવાની છે. સરસ ફૂલ બને છે આપણા. હવે પાછી 4.5 પાંદડી બનાવવાની છે. 1 2 ને 3. તો તમે 4.5 પાંદડી બનાવી લ્યો. આપણી આ 4.5 પાંદડી બની ગઈ છે. હવે આ જે આપણી અડધી પાંદડી હતી એનું જે આ વચ્ચેનો જે લૂપ છે એમાં પાછળની સાઈડથી આપણે ક્રોશિયા હૂકને અંદર નાખવાનો છે અને કાઢી એક સાંકળી લઈ લેવાની છે. પૂરેપૂરા વાઘા બનશે ત્યારે તમને પ્રોપર ખબર પડશે કે કેવી રીતે બન્યા છે. તો આ જે 3 ફૂલ બનાવ્યા છે સેમ બીજા 9 ફૂલ છે એ આવી રીતે જ બનાવવાના છે. તો તમે બનાવી અને કમ્પ્લીટ કરી નાખજો. આપણે અહીંયા લાસ્ટ સુધી આવી ગયા છીએ અને અહીંયા આપણે સ્લીપ સ્ટીચ કરી દેવાનું છે. 4 પાંદડી આપણી લાસ્ટમાં બની 4.5. તો અહીંયાથી આપણે ડાયરેક્ટ ખેંચી લઈએ. હવે આ ફૂલ તો આપણું જે ફૂલ છે એ બની ગયું છે, પરંતુ આ પાંદડી વ્યવસ્થિત થઈ નથી. એના માટે આપણે અહીંયા સ્લીપ સ્ટીચ કરી લીધું છે. હવે આની આ જ પાંદડીમાં આપણે 4 સ્ટેપ સ્લીપ સ્ટીચ કરતાં જવાનું છે. આ 1, જ્યાં આપણે જોઈન્ટ કર્યું હતું ત્યાં ને ત્યાં, 2 3 અને આ 4. 4 સ્ટેપ સ્લીપ સ્ટીચ કરતાં ગયા. ત્યાર પછી આ 2 પાંદડી અને આની જે અડધી પાંદડી છે એ લેવાની છે. આપણે આગળના ફૂલ જે પહેલું બન્યું હતું એનું 1 2 3 અને આ ચોથામાંથી કાઢી અને આપણે એક સિંગલ સાંકળી લઈ લેવાની છે. એટલે આપણા બધા ફ્લાવર છે બનીને રેડી થઈ ગયા છે. જોઈ શકો છો આ આપણે કિનારી બી બનાવી લીધી છે. બધા ફ્લાવર પણ મસ્ત રીતે બની ગયા છે. અને પછી ગૂંથવું હોય આપણે એટલે સહેજ આડાવડા થયા હોય તો એને બધાને વ્યવસ્થિત કરી લેવાના. તો તમને મારી શીખવવાની રીત છે કેવી લાગી એ કમેન્ટથી જરૂરથી જણાવજો. હવે અહીંયા આપણે આની અંદર નોટ લગાવી દઈશું. એક સાંકળી લઈ લીધી છે અને થોડીક ઊન ખેંચી લેશું. અને સોય અને ઊનની મદદથી આપણે આની અંદરની સાઈડ આપણે નોટ લગાવી દઈશું. તમે જોઈ શકો છો. તમને આ વાઘા કેવા લાગ્યા એ મને જરૂરથી કહેજો. અને મારો વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો અંત સુધી જોવા માટે તમારો આભાર.